કેસેટની દુનિયામાં ગુંજતું એક નામ, સ્ટુડિયો શિવ અને રસિક ખખર. શિવ સ્ટુડિયોના ફૂલ ગુલાબી શ્રોતાઓને સાંઈ રામના સીતારામ. કૌન બનેગા કરોડપતિ આ ટીવી સિરિયલ જેટલી અમિતાભ બચ્ચનને ફળી છે એથી વધારે અમને હાસ્ય કલાકારોને ફળી. દોસ્તો, બહુ સાચી વાત છે મિત્રો કે આ ભૂકંપના ભયમાં આપ સૌને હળવા કરવા માટે એક હાસ્ય કલાકાર તરીકે મારી ફરજ રૂપે હું આ ચમન બનેગા કરોડપતિ ભાગ 2 આપની ખિદમતમાં મૂકી રહ્યો છું. કારણ કે હું એમ માનું છું દોસ્તો કે ડરીને જીવવા કરતા હસીને મરવું સારું. પણ આ ભૂકંપે એવા ભૂકા કાઢી નાખ્યા છે કે અમારા ગોંડલમાં તો મારી શેરીમાં 2-3 ડોસીમાં બેઠા બેઠા વાતું કરતા હતા. એમાં એક ડોહીમાં અચાનક ઊભા થઈને કે આવ્યો આંસકો આવ્યો. અમે બધા ઘરમાંથી બહાર નીકળી ગયા. ડોહીમાં બધી બજાર હોતી કોઈ ભાગવા માંડી. અને ત્યાં મેં કીધું માડી ક્યાં આંચકો આવ્યો? મને કે એમ નહીં, આ સખો આવ્યો. શાકવાળા સકાની વાત કરતો હતો. બોલો, મેં કીધું પણ આ તમારો ચકો ક્યાંક અમારા છાતીના પાટિયા બેહાડી દે. બહુ સાચું. ભૂકંપમાં માણસો એટલા બધા ડરી ગયા કે એક જણો અમારે ઉપરના બીજા માળે મકાનમાંથી વિચારતો હતો કે આ ધંધણાટી જરીક થઈ એટલે એને વિચાર્યું કે આ ગેસનો બાટલો ફાટશે તો બધાય મરી રહું. એટલે ઉપલા માળેથી ગેસના બાટલાનો ઘા કર્યો. પણ ઘા કર્યો તો હેઠે 3 જણા બેઠા બેઠા તાપતા હતા. ત્યાં હેઠે ફૂટી ગયો, 3 હેઠે મરી ગયો. અમારા ઉપલા મકાનમાંથી એકવાર એક ભાઈ બરાબર ટેબલ ખહેડતા હતા. મારા નાના ભાઈ હરીએ જઈને એક ઝાપટ મારી કે ધીરે ખહેડો ને બીક લાગે. પણ દોસ્તો, મૂકો આ બધી વાતોને. હું તો તમને કરોડપતિની મજા કરવા માટે આવ્યો છું. કારણ કે ચમન અમારો કરોડપતિ થઈ ગયો પછી ભાઈ એવો ફાટીને ધુમાડે ગયો કે પેલા ઈ અભાઈ ગયો 8 દીએ નાતો નહોતો અને હવે કરોડપતિ થયા પછી ગોદડાય ડ્રાય ક્લીનમાં દે. ઓશિકા ને ગોદડા ને એ બધું ડ્રાય ક્લીનમાં જવા દે. બોલો લ્યો. અને સૌરાષ્ટ્રનું એક ગામડું એવું નહોતું કે જ્યાંથી ચમનના માગા નો આવ્યો. હવે આ જાહો જલાલી વચ્ચે અમિતાભ બચ્ચન કેબીસીના ગોલ્ડન જ્યુવેલી ગેમ શો માટે અમારા ચમન જીવાને ફરી એકવાર આમંત્રણ આપે છે. હવે અમિતાભ બચ્ચન સામેથી ચમનને 5252 ઉપર ફોન કરે છે અને શું ભાંગરો વટાય છે આવો સાંભળીએ. ફિર એક બાર ચમન બનેગા કરોડપતિ પાર્ટ 2. हेलो, मैं कौन बनेगा करोड़पति से अमिताभ बच्चन बोल रहा हूं और मुझे चमन से मिलना है. आप कौन बोल रहे हैं? बच्चन बापू, હું શેઠ ચમનલાલ કરોડપતિ નો ફર્સ્ટ પીએ ચકા કાકા બોલું છું. બચ્ચન બાપુ, બાપા સીતારામ. ओहो चका काका, बाबा सीताराम. ये चमन कहां है? પેલી વાત તો ઈ છે બચ્ચન બાપુ કે અમારા શેઠને તુકારો દ્યો માં. શેઠ ચમનલાલ કરોડપતિ બોલો. અને રહી વાત શેઠની, તો શેઠ અટાણે છે ને કોણ બનેગા અબજપતિના રેકોર્ડિંગ હાટો બેઠા છે. ઓલા અમેરિકાથી ધોળિયા આવ્યા છે. અને તમારે જો શેઠારે વાત જ કરવી હોય તો હું તમને એનો મોબાઈલ નંબર આપું. ओहो अच्छा, तो चमन जी ने मोबाइल भी खरीद लिया है. ओके, नंबर लिखवाइए प्लीज. લખો, નંબર લખો. બગડ્યો બગડ્યો ને તેગડ્યો. પાસો બગડ્યો ને પાસો તેગડ્યો. અને સગડા માથે તણ મીંડી. What a funny number it is. हेलो चमन जी, मैं अमिताभ बच्चन बोल रहा हूं. कैसे हो? લકા મોટા કેમ છે? ક્યાં જો હમણાં આવું દેખાતો જ નથી. ओहो चमन जी, मैं तो अभी तक केबीसी में ही हूं. વૈલા ભાઈ બખોલમાંથી બહાર નીકળ્યો. જો આ અબજપતિ વાળા ધોળિયા મારી સામે બેઠા છે, કયો તો ભલામણ કરી દો. नहीं, फिलहाल तो मुझे फिर एक बार आपकी जरूरत पड़ी है. કા વચન બાપુ, રૂપિયા તો ઈટા લાગે છે. नहीं यार, आपके एपिसोड को करोड़ों लोगों ने सराहा है. खुद हमारे बड़ा प्रधान अटल बिहारी वाजपेयी ने आपकी प्रशंसा की है. अमेरिका के प्रेसिडेंट जॉर्ज बुश ने भी मुझे बधाई दी है. और इसलिए फिर एक बार हमारे गोल्डन जुबेली गेम शो में मैं आपको यहां आने का निमंत्रण दे रहा हूं. तो मुझे आप प्लीज बता सकेंगे
27 से 30 मार्च में आप आ सकते हैं? હું ભર્યો બચન બાપુ, મારે મારા પીએ પાસેથી એપોઇન્ટમેન્ટની ડાયરી જોવી પડશે. પછી હમણાં ઊંચો ઉતાહણી આવે છે ને, મારે કેટલે ઠેકાણે હોળીનું ઉદ્ઘાટન કરવાનું હોય, કેટલાક ઠેકાણે હળગાવવાનું હોય, કેટલાક ઠેકાણે ઢારવાનું હોય. તમને ખબર ન હોય ને કામ કેટલા હોય. પણ 27 માર્ચ ના 27 માર્ચે આંતરરાષ્ટ્રીય પાડા સંશોધન કોન્ફરન્સ છે. 28 માર્ચે રાંદલના લોટા તળ્યા છે. અને 29 માર્ચે અમારા ચકા કાકાના છોકરાના બાલમુવારા છે. 30 તારીખે સત્યનારાયણની કથા છે. પાલો એક કામ કરો, ગોરબાપાને ના પાડી દો. 30 તારીખે નવરાઈ છે, પણ એક શરત બચનભાઈ, તમારા આખા સર્કસનો લબાચો શિવાજી પાર્કમાં ખહેડજો, તો હું આવું. लेकिन चमन जी, हमारे एसी स्टूडियो में आपको क्या प्रॉब्लम है? क्या दिक्कत क्या है आपको? હવે એસી બેસીની ક્યાં માંડો છો? આપણી રમત ચાલુ હોય અને જો 6.9 નો આંચકો આવે તો હું તો કોમ્પ્યુટર હોતો ગબ દઈને પાતાળમાં કરી જાઉં ને. અને ખબર છે ને બચ્ચનભાઈ, આ ઓપ્શન, આ ભૂકંપ તો ઓપ્શન નથી આપતું. હા, ओके ओके चमन, जैसा आप कहेंगे वैसा ही होगा, ठीक है. એમ નહીં, બીજી વાત સાંભળો. બીજી મોટા મોટી તકલીફ એ છે કે ગયા વખતે પ્લેનની ટિકિટ છે ને મને કોઈ હારા એરવેઝની દેજો. ગયા વખતે તમને ખબર છે ને, લોકલ ટ્રેનની જેમ હું પ્લેનમાં ઊભો આવ્યો હતો. અને ત્રીજી વાત, ઓલી ખોટાડી એરોસ્ટેસને કહી દેજો ખોટે ખોટા દાંત નો કાઢે. હા, ખોટા દાંત કાઢે છે ને, મારે એકટાણા ભાંગી જાય છે. ओके ओके, तो मिलते हैं चमन जी 30 मार्च को रात को. ओके, गुड बाय, थैंक यू. અને હવે બીજી વાર કરોડપતિમાં જવાનું થયું છે, એટલે 30 તારીખે સવારે ચમને 7000 રૂપિયાનું કેસરી સૂટ પહેર્યું, 3000 રૂપિયાના તો લીલા રંગના બૂટ ઠપકાર્યા, માથે 1500 રૂપિયાની સંભવાતાની સફેદ ટોપી પહેરી, અને સૂટ માથે ઓલા ગુરખાની જેમ લીલી રિબિનથી મોબાઈલ ટીંગાડ્યો. એલા મેં કીધું, આ કાઈટ મને કે નહીં સાંઈ રામ, અમિતાભ બચ્ચનને ખબર પડવી જોઈએ કે ચમનભાઈ પાસે મોબાઈલ છે. હા 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 હા, પણ ભાઈ પ્લેનમાં દાખલ થયો ત્યાં તો સફેદ પ્લેનમાં કેસરી નાઇટ લેમ્પ ચડ્યો હોય ને એવું થયું. આખું વાતાવરણ કેસરિયું થઈ ગયું. પાયલોટની આંખું ખેંચાવા માંડી. પાયલોટ કે આડો પડદો નાખો નકર આકાશમાં કો કટાઈ જાય. અને ત્યાં ભાઈ આ ચમને એરોસ્ટેસને બોલાવીને રાઈડ પડી. એ બેન અહીંયા આવો. ઓલા બેન કે બોલો ભાઈ. એ કે ચોટીલા હાઈવે માથે જાપાણી હટ ઊભી રાખજો. આમ ગાંડા કાઢતો 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 હળદોલા ખાઈને મુંબઈ પહોંચ્યો, અને પછી પાછી શરૂ થઈ ગોલ્ડન જુબેલી, ચમન બનેગા કરોડપતિ પાર્ટ 2. हेलो, वेलकम, नमस्कार, शुक्रिया, आदाब, गुड इवनिंग. चमन बनेगा करोड़पति सुनने वाले सभी प्यारे कदरदानों का मैं अमिताभ बच्चन दिलो जान से स्वागत करता हूं. और हमारे गोल्डन जुबेली गेम शो में हमने जिस मेहमान को आमंत्रित किया है, जैसे कि आप सब जानते हैं दोस्तों, वो एक सौराष्ट्र की जानी मानी हस्ती है. ऐश्वर्या रॉय और प्रियंका चोपड़ा के दिलों की धड़कन है. प्लीज वेलकम अवर गोल्डन गेस्ट मिस्टर चमन जीवा. आइए चमन जी, आइए, प्लीज टेक द सीट. आपका बहुत 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 केबीसी की ओर स्वागत करता हूं. બસ બસ, હવે આવું કરો. આ ખોટી મહેમાન ગતિ રહેવા દો, ધંધાની વાત કરો. ओके, एनीबडी कम विथ यू मिस्टर चमन? એની નું મારે શું કામ છે? મારી બડી જ મારી યારે આવી છે. એ બડી, આ લંબુજીને જય શ્રી કૃષ્ણ કહે. ओह यस, मुझे याद आया. आपकी इस बड़ी ने तो समग्र हिंदुस्तान की आन और शान को बढ़ाया है, और मैं ईश्वर से प्रार्थना करूंगा कि आपकी बड़ी की उम्र इतनी बड़ी हो, इतनी बड़ी हो, इतनी बड़ी हो कि आपको दोबारा करोड़ जितवाए. हे बड़ी, जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ મારા રોયા. જયા દીકરીને કેમ છે? અને તારો અબલો શું કરે છે? कौन अबला? લે અબલો તારો અભિષેક. आपकी कृपा से मड़ी सब खैरियत है. तो चमन जी,
हमें एक बात पहले बताइए कि 1 करोड़ जीतने के बाद आपने क्या क्या किया? પેલું કામ તો જાણે મારી બડી હાટુ જુનાગઢમાં બજરની ફેક્ટરી બનાવી. બીજું કામ લીંબડી હાઈવે ઉપર અખિલ હિન્દ પાડા ઉછેર કેન્દ્રની સ્થાપના કરી. બહુ મોટો પ્રોજેક્ટ છે આપણો આ. મારે આ દેશને સંસ્કારી પાડા આપવા છે, જેમાંથી કંઈક રાજકારણીયા શીખે. लेकिन चमन जी आपके ये सिर के बाल क्यों उजड़ गए हैं, ये बताइए. એમાં એવું છે બચ્ચન બાપુ કે ગરમી બહુ પડી ને એમાં વાળ ઉતરી ગયા. तो आप एक काम कीजिए चमन जी, अगर सिर का प्रॉब्लम है, बाल का प्रॉब्लम है, तो लोन पर चलिए सुबह सुबह. હા, અમારી 3 પેઢી લોન માથે જ હાલતી હતી ભાઈ. અટાણ લગી 3 પેઢીએ લોન જ લીધી છે. બેંક ઓફ બરોડાના 1.5 લાખ હતા, પંજાબ નેશનલના 3 લાખ હતા, નાગરિક બેંકના 2 લાખ હતા, આ સરકારી મંડળીના 4 લાખ હતા. આ તો તમે પછી ગયા વખતે કરોડ જીતાડ્યો ને પછી બધું ભરી દીધું. ओके, मगर एक बात तो मैं आपसे पूछना भूल ही गया. जब 26 जनवरी को आपके गुजरात में भूकंप आया तब आप क्या कर रहे थे? તઈ છે ને મને બરોબર ઢીંઢામાંથી ખવા થઈ હતી અને હું ઘરમાં બેઠો બેઠો મલમ ચોપડતો હતો. एक मिनट चमनलाल, ये ख का मतलब क्या होता है? What is the meaning of ख? તમને ખ એની ખબર નથી ભલામણા? તઈ તમે જિંદગીમાં હું જલસો કર્યો છે. ખ મીન્સ મધર ઓફ ખુજલી. ઇટ ઇઝ કોલ્ડ ખ. ओके, लेकिन फिर क्या हुआ ये तो बताइए. પછી હું ધણધણાટી બોલી, દેકારો થયો, બધું હલવા માંડ્યું અને મકાન મારું પડી ગયું. फिर क्या हुआ? પછી હું મેં રોડ માથે બેઠા બેઠા મલમ ચોપડ્યો. ओह माय गॉड. तो आइए चमन जी, आप तैयार हैं? हम गेम शो शुरू करते हैं. એક મિનિટ બચ્ચન બાપુ ઉભા રહ્યો. પેલા તમારા બૂટ બહાર કાઢો. लेकिन मैंने बूट पहने हैं, उसमें आपको क्या दिक्कत है? એમ નહીં ભાઈ, આ આપણો રોટલો કહેવાય. થડા ઉપર જોડા પહેરીને નો બેહાય. આવો કુંડી આવો. આમ જો હું ઉઘાડ પગો છું. लेकिन चमन जी, એને વિચાર કરો માં ભલામણા. બૂટ હાચવવા હાટું એક માણાને બાદ બેહાડી દો તમ તારે. હાલો હાટ કરો હાલો, ધંધા તને વાયડાઈ નો કરાય. ओके ओके, आज आप हमारे मेहमान हैं इसलिए मैं मजबूर हूं. तो आइए चमन जी, हम और आप शुरू करते हैं. फिर एक बार, चमन बनेगा करोड़पति. 1000 रुपए के लिए आपका ये पहला सवाल आपकी कंप्यूटर स्क्रीन पे. पानी पूरी की शोध किसने की है? ये रहे आपके ऑप्शंस. ए ओमपुरी, बी अमरीशपुरी, सी हिडम्बा या फिर डी भीम. અમિતાભ બચ્ચન ભાઈ, બોણીમાં આવો સવાલ ક્યાં નાખ્યો? એક તો નૈણા કોઠે આવ્યા હોય, એમાં તમે ખાવા પીવાના સવાલ પૂછીને ભૂખ લગાડો. પાછું કઈ ખવડાવવામાં તો સમજતા નથી. चमन जी जल्दी कीजिए, जवाब दीजिए प्लीज. જો એ ઓમપુરી, કાંઈ પૂરીએ જ પૂરીની શોધ કરી હોય એવું ન હોય. પૂરીની શોધ થેપલાએ કરી હોય, ભાખરીએ કરી હોય. અને આ બી અમરીશપુરી, ઈ ટકલું અમરીશપુરી શોધ કરે કાંઈ? ટકો મુંડો ટાઉન ઘીની રોટલી ખાઉં. અમરીશપુરી તો કદાચ રામપુરી ચાકુની શોધ કરી હોય. પાણીપુરીમાં ઈ ન હોય, ચોકડી મારો. હા, સી હિડમ્બા ભાભી હાચા લ્યો. તમને માંડીને વાત કરું. આપણે ભીમભાઈ હતા ને, ભીમભાઈ ઈ બહુ ખાઉધરા હતા. અને બાર રેકડીએ ભીમભાઈ ખાવા જાય ને એ હિડમ્બા ભાભીને જરાય પસંદ નહીં. એટલે હિડમ્બા ભાભી તગારા જેવડી રોટલી બનાવતા. અને હા, પછી ભીમભાઈ ધુંબો મારીને ડોયાથી એમાં દાળ શાક નાખીને આબુક કળી કરીને ખાઈ જાય. એટલે તો આપણે જો ને નાના ટપુડિયા ગાતા હોય, આમ ચોરી, ચપ્પા ચોરી, ગરમ મસાલા, પાણી પૂરી, એલો સિક્કે લોટ हिडम्बा. ओहो, तो चमन जी सी हिडम्बा को लॉक कर दूं मैं? ओ तुम तारा लगड़ दियो ताड़ू, जामनगरी ताड़ू मारो. और बड़ी आसानी से ये पानी पूरी आपको 1000 की हुई. करेक्ट आंसर. चलिए आपको आगे खिलाऊंगा मैं राजभोग. तो 2000 रुपए के लिए आपका ये दूसरा सवाल.
जब कोई आदमी बेहोश हो जाए या फिर गुजराती में क्या कहते हैं उसको, वाई आ जाए, तब उसे होश में लाने के लिए उसके नाक के आगे आप क्या रखेंगे? ए घोड़े की लाद, बी गुलाब, सी चंपल, या फिर डी बाम। लेकिन जवाब देने से पहले मुझे एक बात बताइए कि चमन जी, क्या मैं प्यार से आपको चमू कह के बुला सकता हूं? તમે મને ચમુ કહેશો તો મને કાંઈ વાંધો નથી, પણ પછી હું તમને અબુડો કહીશ. ओके ओके, डोंट माइंड, सॉरी। ठीक है, जवाब दीजिए प्लीज। હવે જાણે વાય આવી હોય ને અને જો ઘોડાની લાદ હુંગાડો એટલે પછી નાઈ નાખવાનું. હા હા, ઈ જણ જિંદગીમાં કોઈ દી ઊભો જ ન થાય ભલામણા, એટલે ઈ નો હાલે. પછી જો ગુલાબ હુંગાડી તો ઈ ગુલાબી સપનામાં ખોવાઈ જાય, એની માથે ચોકડી મારો. પછી બામના ખતરા ન કરાય બચ્ચન બાપુ. સૌથી અક્ષર ઇલાજ છે ચંપલ. તાળું મારો, સી ચંપલ. ओके, तो लॉक कर दो। આવો આવો, તમ તારે ઠપ કરી દો. ओके कंप्यूटर, प्लीज लॉक सी चंपल। ये भी बिल्कुल सही जवाब है, वेरी गुड। 2000 रुपए आपके हुए। 3000 रुपए का आपका ये तीसरा सवाल आपकी कंप्यूटर स्क्रीन पे। राजकोट के लोग इनमें से सबसे ज्यादा क्या पसंद करते हैं? ए तावो, बी कावो, सी नावो, या फिर डी मावो। બાપો બાપો, ભાઈ ભાઈ, મસ્તીના સવાલ પૂછ્યા. રાજકોટ તો બચ્ચન બાપુ મારા કાઠિયાવાડની રાજધાની છે, રાજધાની. પબ્લિક એવી છે, પાણી ન મળે ને તો સોડા પીને રોડવી લઈએ. અને રાજકોટની પબ્લિક કેવી શોખીન એની તમને વાત કરું. અહીંની પબ્લિક સવારે ઉઠીને કનકાઈની ચા પીવે, ગોરધનભાઈના ચેવડા રે ભગતના પેંડા દાબે, વળી બપોરે પાછી કાવેરીમાં જમવા જાય, હા રોંઢે પાછા બાલાજીની સેન્ડવિચ ખાય, અને રાતે પાછા રિંગ રોડ માથે ફરતા જાય ને ફરતા ફરતા પટેલ નો આઈસ્ક્રીમ દાબતા જાય. એક વખત બચ્ચન બાપુ, એક વખત તમે રાજકોટની રેકડીઓ આવો ને એટલે ગેરંટી થી કહી દઉં તમે અલ્હાબાદના ઓટલા ભૂલી જાઓ. બોલો લ્યો. अरे मेरे बाप, मैं राजकोट की रेकड़ी पर भी आऊंगा और ये तेरा फफड़ा और चेवड़ा भी खाऊंगा, मगर फिलहाल तो इसका जवाब दीजिए प्लीज। લે જવાબ તો રેડી ધન કમ્પ્લીટ છે, તાવો. आप कैसे कह सकते हैं कि यही जवाब बिल्कुल सच है? સમજતા નથી યાર. પટાવાળાથી માંડીને રાજકોટના પરદાના લગી બધાય તાવાના આશિક છે. હા, રાજકોટમાં જન્મો હોય અને એને તાવો ન ખાધો હોય તો એ કલંક કહેવાય ભલા મને. देखिए चमन जी, आप चाहे तो लाइफ लाइन भी यूज कर सकते हैं। હવે જાજુ પૂછી પૂછીને મગજમાં ગોબા પાડો માં. તાવા હાટો લાઈફ લાઈન બગાડાય. એ હરાવાલી મેલડીમાં રક્ષા કરે મારી. મારો તાળું, એ તાવો. और ये बिल्कुल सही जवाब है, वेरी गुड। 3000 रुपए आपके हुए। 5000 रुपए का आपका ये चौथा सवाल। शांति को कौन रोक रहा है? ए परवेज मुशर्रफ, बी सद्दाम हुसैन, सी बिन लादेन, या फिर डी सुरेश। જો ભૂકા કાઢી નાખીને એવો સવાલ પૂછો. આ પરવેઝ ને સદ્દામ ને લાદેન ને આ બધાના તો નામ જ એવા છે કે નામ લઈને ત્યાં ઘરમાં ડખા કરી જાય. એટલે આ ત્રણેયને મેલો તડકે અને સૂર્યામાંથી તાળું મારો. लेकिन चमन भाई, क्या सोच के ये जवाब दे रहे हैं आप? એટલે સીધી વાત છે બાપુ. આ શાંતિ છે ને એ શંભુવાતાના સુરેશની ઘરવાળી છે, સમજાણો? હવે આ શાંતિ ભાભી જે આફતનું પડીકું અને પાછું દોરા બાંધ્યા વગરનું, એને તો આખી દુનિયામાં અમારો ચોરીઓ જ હાચવે, બીજું કઈ નહીં થવા નથી. ओके, तो सी डी सुरेश लॉक करने लायक है? હવ હવ, તમ તારે માર દો તાળું. ओके कंप्यूटर, प्लीज लॉक डी सुरेश। और ये भी बिल्कुल सही जवाब है। क्या बात है चमन जी, 5000 रुपए आपके हुए।
अब 10,000 रुपए का ये 5वां सवाल। जैसे कि आप जानते हैं ये आपका पहला पड़ाव है। अगर आपने इस सवाल का सही सही जवाब दिया तो आज कम से कम 10,000 रुपए यहां से लेके जाएंगे। तो 10,000 रुपए का ये सवाल आपकी कंप्यूटर स्क्रीन पे। कंसार का स्वाद कैसा लगता है? ए मीठा, बी खट्टा, सी तीखा या फिर डी कड़वा। તમે તો માણા છો કે મીણબત્તી? વાંઢા માણાને આવો સવાલ પૂછાય ભલા માણા? चमनेश कुमार, ये वांढा क्या होता है? व्हाट इज द मीनिंग ऑफ वांढा? જો કરી તમને વાંઢા એટલે ખબર નથી, કઈ તમારે ભલા મણા ધરતી માથે ધક્કો છે. હવે સાંભળો, એ 37 years મુરતિયા who has no maga. A 37 years Murtiya who has no maga reckoning as Danta. It is called Vanta. वेरी गुड, वेरी गुड। मैं ईश्वर से प्रार्थना करूंगा कि आपको इसी तरह जीवन भर वांटा रखे। तो फिर कंसार का जवाब दीजिए प्लीज। ले पण मैं हजी बच्चन बापू संसार ज नहीं मांड्यो तो कंसार ની ક્યાંથી ખબર હોય મને? હા, પણ એટલી ખબર છે કે આ લગ્ન છે ને એ એક જોડીદાર ષડયંત્ર છે. હા, સાચું કહું છું. લગ્ન એક એવું ષડયંત્ર છે જેમાં પોતાના બાપ વડે હલવાયેલો દીકરો પોતાના દીકરાને હલવાડીને વેરની વસૂલાત કરે છે. અને આ કંસારના સ્વાદની તો મોટી બેજામારી છે. લગ્ન થાય ને તો હવને મીઠો લાગે, એકાદ છોકરા પછી ખાટો લાગે, લગ્નના 10 વર્ષ પછી ઈનો કંસારનો સ્વાદ તીખો લાગે, અને જેવા 20 વર્ષ થયા એટલે ઈનો કંસાર કડવીના પેટનો લાગે. હા, પછી જેટલાએ લગ્ન કર્યા હોય ને એ બધાયને થાય કે આ ધંધો ન કર્યો હોત તો સારું, આના કરતા તો મદારી થવું સારું. તમને અટાણે આવું થતું હોય છે કા? देखिए चमन, मेरे पर्सनल प्रॉब्लम को क्यों जाहिर कर रहे हो? सीधी तरह से कंसार का जवाब दो प्लीज। ખીજાવાય નહીં બાપુ, સત્ય હંમેશા કડવું જોઈએ. કોઈને ગળે નથી ઉતર્યો, કારણ કે હવ ઈચ્છે છે કે આમાં હવ હલવાય. મારો તાળું એ મીઠો કહેવાય તો મીઠો. और ये कंप्यूटर जी प्लीज लॉक ए मीठा। चमन जी, कंसार का स्वाद का सवाल था, आपने जवाब दिया मीठा और ये जवाब बिल्कुल सही है। आप 10,000 रुपए जीत गए। क्या बात है, वेल डन, वेल डन। 10,000 रुपए जीतने के बाद जैसे कि आप सब जानते हैं चमन जी, आपने पहला पड़ाव पार कर लिया है। लेकिन अगला सवाल आपको पूछने से पहले हम लेंगे एक छोटा सा ब्रेक। એ હવ સાંભળી લેજો ભાઈ, બ્રેકમાં ક્યાંય મારું દિલ ક્રેક કરીને જાતા નહીં હો. એ બડી થોડીક બજાર તારા હાટું લેતો આવો. તારે ઇન્ટરવલમાં કઈ ખાવું પીવું હોય તો ખાઈ પી લે. ओके ओके दोस्तों, देवी और सज्जनों, प्लीज डोंट गो अवे, वी विल कम बैक आफ्टर अ शॉर्ट ब्रेक। वेलकम वेलकम लेडीज एंड जेंटलमैन। छोटे से ब्रेक के बाद फिर एक बार मैं अमिताभ बच्चन आपका स्वागत करता हूं। जैसे कि आप जानते हैं मेरे सामने चमन जी बैठे हैं जो कि बहुत ही अच्छा खेल रहे हैं, बहुत ही जल्दी से जवाब दे रहे हैं और 10,000 रुपए जीत चुके हैं। तो चमन कुमार, 20,000 रुपए के लिए आपका ये छठा सवाल आपकी कंप्यूटर स्क्रीन पे। 100 घंटे में से 25 घंटे भाग जाए तो कितने बाकी रहेंगे? ये रहे आपके ऑप्शंस। ए 25, बी 50, सी 75 या फिर डी 90। જો બુહડીઓ વાડ્યો ને चमन जी देखिए, अभी आप चाहे तो आपकी तीनों जीवन धाराएं लाइफ लाइन जो कि है वो बाकी है, आप चाहे तो लाइफ लाइन का उपयोग कर सकते हैं। તઈ પેલો વિહામો વાપરો લ્યો. अच्छा, तो
कौन सी लाइफलाइन यूज करना चाहेंगे आप? फोन लगाड़ो, फोन। किसको फोन लगाए? अमेरिका फोन लगाड़ो। ओहो, अमेरिका, इतनी दूर आप फोन लगाना चाहते हैं? क्या अमेरिका में आपके कोई सगे है? सगे नहीं है, अमिताभ भाई वाले है। किसको फोन लगाया अमेरिका में? एक ने कहीं नहीं, किल ब्लिंटन ने फोन लगाड़ो। अरे किल ब्लिंटन नहीं, चमनेश कुमार, बिल क्लिंटन। ओके कंप्यूटर, बिल साहब को फोन लगाया जाए। पर एक बात मुझे बता दीजिए चमन जी, ये बिल साहब को आप कैसे पहचानते? अमिताभ भाई एम एवं है, आ बिल जो भारत आया तो ने तई मारी बड़ी है ने मेथी ना थेपला खवड़ाव्या था। का बड़ी है? ए बड़ी है, हूं करास? अरे मारा गगा बैठी बैठी थेपला ने गोल केरी खाव छू। ओहो, ओके कंप्यूटर, बिल साहब को फोन लगाया जाए। हेलो बिल साहब, आई एम अमिताभ बच्चन स्पीकिंग फ्रॉम इंडिया। सर जी, योर बेस्ट फ्रेंड चमन इज प्लेइंग ए गेम शो विथ मी एंड ही वांट टू आस्क ए क्वेश्चन टू यू। Hey, who is Chaman? I don't know any Chaman of India. Please don't disturb. चमन जी, ये बिल ने तो फोन काट दिया। ये तो आपको पहचानने तक से इनकार कर रहे हैं। એ તો મને ખબર હતી। આ તો તમને એસટીડી નું લાકડા જેવું બિલ આવે ને તો ખબર પડે કેટલી થાય। चमन के बच्चे, मैं तेरा खून पी जाऊंगा। तेरी लाइफ लाइन खत्म हो गई है, मालूम तुझे? એ ભાઈ અંચી નો હાલે હો, મેં વાત કરી છે। એ બડી આ લંબુજીએ તો બટકાવી દે જવો। તમે ગમે એને ફોન લગાડો, મારા ડેબે થોડે ચોટે। હવે મારે બડી ફોન કોને લગાડવો હોય તો કે? અરે મારા બટા, આપણા ગામના ટીડા ભરવાડ ની ઘેરે ઘંટડી વગાડ। હા લ્યો ચમન બાપો, ટીડા ભરવાડ નો મોબાઈલ फोन लगाड़ो। व्हाट अ सरप्राइज! ये टीडा भाई क्या करते हैं? क्या? बगोदरानी सीम में हमारे टीडा भाई ने घेटा चारवानो कॉन्ट्राक्ट छे। डाचू फाइटू रह्यो ने, हमारा काठियावाड़ना भरवाड साइकल माथे मोबाइल राखे छे। हे कृष्ण कन्हैया, तेरी दया। ओके कंप्यूटर जी, टीडा भरवाड़ को फोन लगाया जाए। हेलो, मैं अमिताभ बच्चन बोल रहा हूं। इला कौन बोले? मैं अमिताभ बच्चन बोल रहा हूं। कौन? अजाबन बसुड़ो? अरे अजा भाई का बचूड़ा नहीं, फिल्म स्टार अमिताभ बच्चन बोल रहा हूं। इला जोर थी बोल, काने ओसु संभळाय छे। ओहो, ओ मेरे बाप, चमन जी आप ही बात कीजिए इसे, मेरे बस की बात नहीं है। ओके, आपका समय शुरू होता है अब। का टीडा काका, मुंबई थी चमनो बोलो छो? एला तू तो करोड़पति थवा गयो तो ने? હવે મૂંગા ભરો, ત્યાંથી જ બોલું છું। આ જવાબ આપો, 100 ઘેટામાંથી 25 ઘેટા ભાગી જાય તો કેટલા વધે? 25, 50, 75 કે 90? એલા એકેય નો વધે। તમને ગણિતની ખબર હોય, ઘેટાના સ્વભાવની ખબર ન હોય। એ તો એક જાય એટલે વધાવ્યા જાય। આવજો વધાય વાગે। અને આવું ઘેટાનું કઈક પૂછતા પેલા ભરવાડોની સલાહ લેતા જાઓ। આમ જો સમન્યા, तू तार कही दे कहीं न होते, कालियो ठाकर तारी रक्षा करे। आपका समय समाप्त हो गया चमन जी, अब आप क्या जवाब देना चाहेंगे? तम तारे बच्चन बापू ताड़ो मार दो, एक न होते। देखिए चमन जी, लेकिन ऐसा तो कोई ऑप्शन है नहीं। ये तुम्हारा जवाब में कई लोचो है। तमे एक बार कॉम्प्यूटर ने एनी माना हम दियो, पछे जोवो तम तारे। हाँ ओके कंप्यूटर, तुम्हें तुम्हारी मां की सौगंध है, सच्चा जवाब लॉक करो। ताजुब की बात तो ये है कि आपने जवाब दिया एक भी न रहेगा, 100 घंटे में से एक भी घटा न रहेगा। ये आपका जवाब कंप्यूटर टीडा भाई को सही बता रहा है। आपका जवाब बिल्कुल करेक्ट, 100% करेक्ट। क्या बात है, वेल डन चमन।
अजब के किस्से हो रहा है आज केबीसी के इतिहास में, अजब गजब के किस्से हो रहा है चमन जी के आने के बाद। तो आइए चमन जी, आपका 7वां सवाल जो कि आपको 40,000 रुपए जीतवाएगा, ये रहा आपकी कंप्यूटर स्क्रीन पे। और अब जो सवाल आपके सामने आने वाला है वो एक देश का सबसे बड़ा षड्यंत्र है। एक गंभीर समस्या के लिए यह सवाल है और मुझे तो ऐसा लगता है कि इस समस्या के पीछे कोई जबरदस्त गेम काम कर रही है और जिसका पूरे देश में कोई सही उपाय न मिल पाया है।